ગામ વડોદરામાં શોભારામ શાસ્ત્રી તે મહારાજના આશ્રિત થયા હતા ને મન કર્મ વચનથી દાસ થઈને રહેતા ને મહારાજનો નિશ્ચય પણ પરિપૂર્ણ હતો। એક સમયને વિશે તેમના પુત્રનો અંતકાળ થયો ને મહારાજ પોતે તેડવા આવ્યા ને તે પુત્રની નાડીઓ તૂટી ગઈને પ્રાણ નીકળી ગયો। તે શોભારામે જાણ્યું પણ કાંઈ બોલી શક્યા નહીં ને મહારાજની સ્તુતિ કરવા માંડ્યા। ત્યારે મહારાજે પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા। ત્યારે દર્શન કરીને શોભારામ આદિક હરિજન બહુ રાજી થયા ને કહ્યું, હે મહારાજ, આજ તમે અમારા ઉપર મહેર કરીને દર્શન આપ્યા તેથી અમે કૃતાર્થ થયા છીએ। ત્યારે મહારાજે શાસ્ત્રીને કહ્યું, અમે આજ તારા પુત્રને તેડવા આવ્યા હતા પણ હવે મૂકી જઈએ છીએ, માટે તે બાબતનો શોક છોડી દેજો। એટલું કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા ને શોભારામનો પુત્ર પથારીમાંથી બેઠો થયો ને બોલ્યો, જે મહારાજ મને તેડવા આવ્યા હતા ને હું જવા પણ તૈયાર હતો પણ મને મૂકી ગયા, તે સાંભળીને સર્વે આનંદ પામ્યા। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો।